ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સદવિચાર સમિતિ દ્વારા દવા કીટ સહિત અનાજ કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા। ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સદવિચાર સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે દવા, નાસ્તો, ટિફિન અને દર માસે અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે। આ સંસ્થા છેલ્લા 43 કરતાં વધુ વર્ષથી સરટી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર ભાવનગરમાં કાર્યરત છે। હોસ્પિટલમાં દાખલ થયેલ સર્વે જ્ઞાતિના દર્દીઓ અને તેમના સંબંધીઓને વિનામૂલ્યે અનાજનું કીટ સહિત સમગ્ર વસ્તુઓ વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાનો લાભ લીધો હતો। બે મિનિટ હો। જયંતિભાઈ જીગાભાઈ મેર એક મોઢું એમાં જે શરીર આપેલું છે એ ઈશ્વરે સૌને આપેલું, એમાં કોઈ ફેરફાર રાખેલ નથી। દુનિયાવી પરિસ્થિતિ પ્રમાણે ભાવનગર સદવિચાર સેવા સમિતિ આ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છેલ્લા 46 વર્ષથી કામ કરે છે। 5 ટિફિનથી શરૂઆત થઈ આજ હાલ સુધીમાં સવારને સાંજ, બપોરે ને સાંજે 360 ટિફિન આપે છે, પ્લસ સવારના નાસ્તો આપે। જે હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય તેવી દવાઓ ફ્રી ઓફ ચાર્જમાં હોસ્પિટલમાંથી દર્દીઓને મળી રહે છે। સીટી સ્કેન, MRI, લેબોરેટરી ટેસ્ટ જે હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય એમાંય પણ સહાય કરે છે। દર મહિનાના પહેલા રવિવારે વિધવા બહેનોને અનાજ કીટ આપીએ, જે લગભગ 600 રૂપિયાની થાય એવી સંખ્યા 504 જણ છે। દર મહિનાના ત્રીજા રવિવારે ડાયાલિસિસ, કેન્સર અને થેલેસેમિયાને અનાજ કીટ આપીએ છીએ, એ 1100 રૂપિયાની કીટ છે અને 50 રૂપિયા રોકડા આપવામાં આવે છે। એ સિવાય દરેક વિદ્યાર્થીઓને ફીમાં પ્લસ જેની આગળ જગ્યા હોય ને મકાન ન બનાવી શકતા હોય તેઓને અમે મકાન બનાવી દઈએ છીએ। અત્યાર સુધીમાં લગભગ 50 મકાન બનાવી દીધું। કોઈને વીજળી ઓચિંતાનું બિલ ન ભરી શકતા અને શક્તિમાન ન હોય તકલીફની હિસાબે તો એનું અમે લાઇટ બિલ ભરી દઈએ। પછી કોઈને ગેસ લાઈન લેવી હોય તો એમાં સહાય કરીએ છીએ। અહીંયા જે દર્દી આવે એ હસતો જાવો જોઈએ, એ અમારો મેઇન સંકલ્પ છે। ઓકે।